હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ એકદમ જ અલગ જ અને મોસ્ટલી છે આ સિટીમાં તો બહુ રેર કેસમાં બનતી હશે. તો તમે જોઈ હોય તો બહુ ગામડાના સાઈડમાં અને વિલેજીસમાં આવી બધી ભાજીઓ મળતી હોય છે અને બનતી હોય છે. તો આજે આપણી રેસીપી છે વાસેટીની ભાજી. તમે જોઈ લો વાસેટીની ભાજી કેવી હોય. તો મેં એને ધોઈને સરસ આ રીતે રાખી દીધી છે. તો હવે આપણે એને બનાવવા માટે પેલા તો સૌપ્રથમ તો તેલ લેવાનું છે. તેલમાં આપણે જરૂરિયાત મુજબ તેલ ઉમેરી લઈશું. અને આવી બધી ભાજી હોય એમાં જેટલું તમે રેગ્યુલર તેલ વાપરતા હોય કોઈ પણ શાકમાં એનાથી વધારે તેલ નાખવાનું છે થોડું એવું. અને હવે મેં વઘારમાં તમે જોઈ શકો છો કે રાઈ નથી નાખી, ખાલી જીરુંથી અને લસણથી વઘાર કર્યો છે અને ડુંગળી અને ટામેટા જોડે જોડે ઉમેરી દીધા છે. તો હવે આ બધું છે આપણે ઉમેરી અને સાથે સાથે જ આપણે આ વાસેટીની ભાજી છે એ આપણે ઉમેરી દેવાની છે. વાસેટીની ભાજી ઉમેરાય છે ત્યારબાદ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આજી ભાજી છે એકદમ જ સ્વાદિષ્ટ અને આપણા હેલ્થ માટે ખૂબ સારી હોય છે. અને આ રીતે આપણે લંચમાં કે ડિનરમાં ખાઈ શકીએ છીએ. તો હવે આપણી બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બાકીના બધા જે મસાલા છે એ બધા ઉમેરી દઈશું. એ મસાલામાં લાલ મરચું, જીરું, હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે તમારું ઉમેરવાનું છે. અને તમે હવે બીજા કોઈ પણ એક્સ્ટ્રા કઈ મસાલા કે પાણી કે કશું જ ઉમેરવાની જરૂર નથી. અને ડુંગળી અને ટામેટાને હવે સાથે સાથે જ બધું મિક્સ કરીને આ રીતે ચડવા દેવાનું છે. આપણે કોઈ એવું નથી કે ડુંગળી છે ને બ્રાઉન કલરની થવા દેવાની છે કે એવું કશું નથી. જો મને લાગ્યું એવું કે હજુ ના તેલની જરૂર છે તો મેં ફરી તેલ થોડું ઉપરથી ઉમેર્યું છે. તો આ રીતે હવે ફરી આપણે એને મિક્સ કરી અને હવે એને એકદમ જ લો ફ્લેમ ઉપર આપણે એને 5 થી 10 મિનિટ સુધી ચડવા દેવાનું છે. તમને એમ લાગે કે ના ટામેટા અને ડુંગળી ગળી જવાના છે ત્યાં સુધી આપણે એને 5 થી 10 મિનિટ આ રીતે ધીમા તાપે ચડવા દઈને ઢાંકીને આ રીતે ચડવા દેવાનું છે. તો આપણી આ છે આજની વાસેટીની ભાજી તૈયાર, જે ખૂબ જ રેર કેસમાં આપણાને ક્યાંક ભાગ્યે જ આવું લંચ અને ડિનરમાં જોવા મળતી હોય છે. તો જો તમારા વિસ્તારમાં આવી ભાજી મળે તો તમે પણ બનાવો અને હેલ્ધી રહો, મસ્ત રહો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.